માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો મિત્રો, માછલી ઘરની અંદર એક આફ્રિકન સિકલેટ માછલી અને બે તિલાપિયા માછલી છે। તો મિત્રો કે આફ્રિકન સિકલેટ માછલી હતી તે બે તિલાપિયા માછલીને તેને પણ પરેશાન કરતી હતી। અત્યારે તો માછલી ઘરની અંદર લાઈટ ચાલુ છે એટલા માટે તે માછલીને તેને પરેશાન કરતી નથી। હવે તો મિત્રો કે આમ માછલી ઘરની અંદર બે તિલાપિયા માછલી છે તેને પણ બહાર હું કાઢી લેવાનું છું અને પછી હું તમને વિડીયોમાં આગળ બતાવવાનું છું કે તિલાપિયા માછલીને હું ક્યાં રાખવાનું છું। હવે તો મિત્રો, આ છે અમારું 3 ફૂટનું માછલી ઘર છે અને માછલી ઘરની અંદર ગૌરાવી માછલી, એન્જલ માછલી અને સિલ્વર ડોલર માછલી છે। તો મિત્રો કે માછલી ઘરની અંદર તો બધી માછલી પણ મોટી મોટી હવે થતી જાય છે। એટલે કે મિત્રો કે માછલી ઘરની અંદર મેં બે મોટા મોટા તે મટકા મેં સાઈડમાં ત્યાં મૂક્યા છે। તો મિત્રો કે મટકાની અંદર તો એની અંદર તો ઝેબ્રા તિલાપિયા માછલી તેની અંદર રહે। એટલે કે મિત્રો કે માછલી ઘરની અંદર તો સંતાવવા માટે તો માછલીની પણ જગ્યા તો હોવી પણ જરૂરી છે। એટલે કે માછલી પણ એકા બીજી બાજુ એટલે કે માછલી તેની અંદર સંતાઈ જાય। હવે મિત્રો, હું તમને તો તિલાપિયા માછલી હું તમને બતાવું છું। હવે મિત્રો, મેં બાઉલમાં માછલી મેં પકડી છે, ઝેબ્રા તિલાપિયા માછલી છે। તો મિત્રો કે માછલીનો કલર પણ એટલે કે તેનો હલકો કલર થઈ ગયો છે। એટલે કે માછલી ઘરની અંદર સેટ થઈ જશે એટલા માટે તો માસ્તાની તે માછલી એટલે કે તેનો કલર જેવો હોય ને કલર તે કુદરતી કલર તેવી રીતના થઈ જશે। એટલે કે માછલી ઘરની અંદર પાણી આપણે બદલાવી તો તે એટલે કે માછલીનો કલર તે પણ બદલી જાય। હવે મિત્રો, માછલી છે તેને માછલી ઘરની અંદર તેને જવા દોશું। હવે મિત્રો, મેં માછલી ઘરની અંદર મેં તિલાપિયા માછલી તેને જવા દીધી છે। હવે તો મિત્રો કે તિલાપિયા માછલી મસ્તની ત્યાં આરામથી માછલી ઘરની અંદર રહેવાની છે। અને તો મિત્રો કે તિલાપિયા માછલીને તેને પણ મોટું માછલી ઘર પણ મળી ગયું છે। અને મિત્રો કે માછલીને પણ એટલે કે તેને તરવાની પણ જગ્યા પણ વધારે મળી ગઈ છે। અને તો મિત્રો માછલીને પણ સંતાવવાની પણ જગ્યા પણ મળી ગઈ છે। હવે તો મિત્રો કે માછલી ઘરની અંદર તો આરામથી તો તિલાપિયા માછલી તેની સાથે રહેવાની છે। અને મિત્રો, તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં એક લાઈક કરી દેજો જરૂર। હવે તો મિત્રો, આ વિડીયો બસ આપણે પૂરો આવ્યો।